માણસોની અવ્યવસ્થા. પણ કોઈને અભાવ આવે એવી વાત કુમળા મન વાળા વ્યક્તિ આગળ નહીં કરવી. હજી તો એનું મન હજી એટલું ખીલ્યું નથી, હજી એટલી સમજ પેદા થઈ નથી. અને તમે આવી વાત જો ઠાકોરજીની મંદિરોની ધર્મસ્થાનોની કરશો તો ઉલટાનો એને અભાવ જાગશે, એને અરુચિ પેદા થશે. એટલે એ પણ એક વિવેક વડીલોએ રાખવો જોઈએ કે બાળકો બેઠા હોય ત્યારે કેવી વાત કરાય, કઈ વાત ન કરાય. ઉલટાનું આવીને કહેવું જોઈએ કે આજે તો ઠાકોરજીના એવા સુંદર દર્શન થતા હતા, એવા સુંદર ઠાકોરજી લાગતા હતા, અને જાણે એમ લાગે કે મને જ જોતા હોય ને એવું લાગ્યું મને. ઠાકોરજીના તો આશીર્વાદ સદાય આપણી જોડે છે. બેટા, જયારે હું દર્શન કરીને આવું છું ને ત્યારે મને એવું બળ મળી જાય છે કે ગમે તેવા સંકટ આવે મને હવે કોઈ ડર નથી. મને ઠાકોરજીની તાકાત મળે છે પ્રભુના દર્શન કરવાથી. આવી વાત કરશો તો એને ક્યારેક દર્શનને જવાની ઈચ્છા થશે. પણ આપણે તો વાત જ એવી કરીએ. અને એટલા માટે ધર્મને કદરૂપું બનાવીને પ્રસ્તુત ન કરો, ધર્મને બંધન રૂપે પ્રસ્તુત ન કરો, ધર્મને એક બળ રૂપે પ્રસ્તુત કરો. તમારી શ્રદ્ધા તમારી કમજોરી નથી, તમારી તાકાત. એ રીતે મૂકો તો એમને પણ તાકાત મેળવવા. કારણ કે આનંદ જ આકર્ષણ હોય છે, બંધન ક્યારે આકર્ષણ ના હોય શકે. બધાને સ્વતંત્રતા ગમે છે, બધાને છૂટવું ગમે છે. જ્યાં તમે બંધન બતાવશો લોકો દૂર ભાગશે, પણ આનંદ બતાવશો ને તો બધાને આવવાની ઈચ્છા થશે. આજે કેવો આનંદ કરીને હવેલીમાંથી આવ્યા એની વાત કરશો તો કોઈને હવેલી જવાની ઈચ્છા થશે. પણ બંધનોની વાત કરશો ને ત્યાં તો અડાય નહીં, જવાય નહીં, પૂછાય નહીં, કહેવાય નહીં, બોલાય નહીં. આવી જ વાત કરીએ. ઘણી વાર અમે આવીએ ને તો પહેલેથી ઘરના લોકોને બ્રીફ કરીને રાખ્યું હોય, તમે તો બોલતા જ નહીં, તમને વાત કરતા આવડતી નથી વલ્લભકુળ જોડે. એટલે પેલો તો બિચારો ભાઈ તો દૂર દૂર જ રહે. અમને એમ થાય કે આ દૂર કેમ ભાગે છે, પહેલેથી ઇન્સ્ટ્રક્શન મળી ગયું. અને એમાં પણ જો ભૂલથી કોઈ જય શ્રી કૃષ્ણ અમને કહી દીધું એને તો પકડીને ખૂણામાં લઈ જાય. બોલ્યા જ કેમ ને, આમ બોલાતું છે, દંડોત પ્રણામ બોલાય. હવે બિચારા બોલ્યું, ઉલટાનું બોલવાની શરૂઆત તો કરી. આજે જય શ્રી કૃષ્ણ કર્યા, કાલે દંડવત પ્રણામ કરશે, ક્યારેક વંદન કરશે, શરૂઆત તો કરી. પણ આપણી પ્રસ્તુતિ કરે, આપણી શરૂઆત જ એવી ખોટી આપણે કરી દઈએ છીએ કે લોકો દૂર ભાગવા લાગે. અરે નિકટ આવે ઠાકોરજીની પાસે. ઉલટાને એવી વાત કરો, બાળકો જો અમે તો રોજ ઠાકોરજીની સેવા કરીએ અને અમને જોઈ જોઈ તો ઠાકોરજી કંટાળી જતા હોય, પણ બેટા તું આવે ને ઠાકોરજીની સામે તો તને જોઈને ઠાકોરજી બહુ રાજી થાય. આજે આટલા દિવસે તને જોઈ તો મારા ઠાકોરજી આજે મને એમ લાગ્યું એટલા રાજી થતા હતા, કેટલા દિવસ પછી તને જોયો. આવું વાત કરો તો બાળકને એમ થાય કે જો મારી રાહ ઠાકોરજી જુએ. કોઈની આગળ ઉત્તમ રીતે ભાવને અભિવ્યક્ત કરો તો એને ભગવાનમાં શ્રદ્ધા જાગે. અને કોઈના હૃદયમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા જગાવી એનાથી મોટું બીજું કોઈ પુણ્ય નથી. કારણ કે જેનું જેમાં કલ્યાણ છે એ કલ્યાણના માર્ગે કોઈને આગળ વધારવો, એનાથી એની શ્રેષ્ઠ એનો ઉપહાર બીજું શું હોઈ શકે. આપણે ગમે તેટલી વસ્તુઓ અપાવીએ પણ જયારે શ્રદ્ધા આપીએ, સંસ્કાર આપીએ, જેનાથી એનું કલ્યાણ થવાનું છે, એ જ શ્રેષ્ઠ પ્રેઝન્ટ ઉપહાર છે મા બાપ તરફથી બાળકોને. શ્રદ્ધા જાગે એવું કરે. માતા પિતાને જ કોઈ જ્ઞાન ના હોય, કોઈ સમજ ના હોય. એક દીકરાએ કીધું, પપ્પા 5 પાંડવોના નામ લખાવો ને હોમવર્કમાં આપ્યું. અને પપ્પા જે નારાજ થયા, અરે તું આટલો મોટો થયો તને 5 પાંડવોના નામ નથી આવડતા, લાવ રામાયણ હમણાં લખાવી દઉં. હવે પપ્પા જ રામાયણમાં પાંડવોને ગોતતા હોય તો બાળકોની શું દશા થાય. અને એટલા માટે મૂળ વાત જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, વિશુદ્ધ ભક્તિ, અને એ જયારે હૃદયમાં પ્રગટે અને ત્યારે નારદજીએ વ્યાસજીને કહ્યું, હું ઉપદેશ નથી આપતો, હું તમને મારું ઉદાહરણ આપવા માંગુ છું. પોતાના પૂર્વ જન્મની ગાથાઓ ગાઈ છે, અનેક જન્મોના પ્રસંગો કયા. નારદજી કહેવા લાગ્યા, પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં કેટલાક મહાત્માઓ પધાર્યા, મારી માને એમની ચાકરીમાં રાખી. રોજ રાતના સત્સંગ સભા થાય, સુંદર શાસ્ત્રોના વચનો સાંભળવા મળે. હું છેલ્લે બેસી જાઉં અને મહાપુરુષોના મુખમાંથી નીકળેલા વચનોને સાંભળું. સાંભળતા સાંભળતા મારું મન પવિત્ર થવા લાગ્યું. એમના ઉચ્છિષ્ટમાંથી મહાપ્રસાદ લઉં. મારા અંતઃકરણની વિશુદ્ધિ થઈ ગઈ. ક્યાં ચાતુર્માસ પૂરો થઈ ગયો ખબર ન પડી. અને હવે તો મહાત્માઓને જવાનો સમય થયો.
અને જવા લાગ્યા ત્યારે મને સમજમાં આવ્યું કે એ મારા જીવનનો એક ભાગ બની ગયા છે. મહાત્માઓ આવે ત્યારે આંખ જોતી હોય અને જતા હોય ત્યારે આંખ રડતી હોય, ત્યારે જીવનનો જાણે એક ભાગ બની ગયા. ચરણોમાં હું પડી ગયો, મને છોડીને ન જાઓ, મને તમારી સાથે લઈ જાઓ. મહાત્માઓએ કહ્યું કે તું તારી માનો એકનો એક દીકરો પિતા છે નહીં, તું પહેલા તારી માની આજ્ઞા લઈ આવ તો તને સાથે લઈ જઈશ. માને પૂછવા ગયા, માએ ના પાડી. બેટા તું એકમાત્ર મારો સહારો છું, તું જતો રહે તો મારું કોણ? મહાત્માઓ જતા રહ્યા. નારદજી કહે કે જાણે મારું મન મહાત્માઓના ચરણોમાં લાગી ગયું. એક વાર મારી માં ગૌશાળામાંથી પસાર થતી હતી. સર્પે દંશ દીધો ને એનું મૃત્યુ થયું, પણ મરતા પહેલા હાથ ગાયની પૂંછને અડી ગયો અને એનો ઉદ્ધાર થઈ ગયો. હવે તો ઘરમાં કોઈ રોકનારું ટોકનારું હતું નહીં. ઘર છોડીને નીકળ્યો હું ઉત્તર દિશા તરફ. નદીઓ, પર્વતો, વનોને પસાર કરતા કરતા ક્યાંય દૂર નીકળી ગયો. એક વિશાળ વડનું વૃક્ષ આવ્યું, નીચે બેસી ગયો, આંખ બંધ કરી પરમાત્માનું ધ્યાન કર્યું અને ધ્યાનમાં પરમાત્મા આવ્યા. કહ્યું, આ જન્મમાં તમને મારો અનુભવ નહીં થાય. પ્રલય કાળ નજદીક છે અને પ્રલય થશે ને બધું સમાપ્ત થઈ જશે. ફરી સૃષ્ટિનું સર્જન થશે ત્યારે મારા અવતાર રૂપે તમે જન્મ લેશો. અને નારદજી કહેવા લાગ્યા, જો ભગવદ અવતાર છું, ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું, નારાયણના નામનું અને કેવલ વિશુદ્ધ ભક્તિને કારણે આજે એક દાસીનો પુત્ર ભગવાનનો અવતાર બન્યો. ત્રિલોકમાં મારી ગતિ છે. વ્યાસજી વિશુદ્ધ ભક્તિના ગાન કરે અને નારાયણ નારાયણ કરતા નારદજી ત્યાંથી પધારી ગયા. વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરી અને બિરાજમાન થયા. નેત્રો બંધ કર્યા છે અને હૃદયમાંથી આ સઘળી લીલાઓ સ્ફુરી રહી છે. વ્યાસજીની રચના ભાગવત નથી, પણ વ્યાસજીના હૃદયમાંથી ભાગવતજીનું પ્રાગટ્ય છે. કારણ કે રચનામાં રચયિતાની મહત્તા હોય અને પ્રાગટ્યમાં જે પ્રગટ્યું છે એની મહત્તા છે. વ્યાસજી તો નિમિત્ત થયા છે અને વ્યાસજીને નિમિત્ત કરી ભગવાને પોતાના વાંગમય સ્વરૂપનું પ્રાગટ્ય કર્યું છે. એટલે જ આપણે ત્યાં ઋષિ શબ્દ છે અને ઋષિ શબ્દની વ્યાખ્યા એ થાય, ઋષય મંત્ર દ્રષ્ટારઃ. મંત્રો ઋષિઓએ રચ્યા નથી, એમને ધ્યાનમાં દેખાયા છે અને ધ્યાનમાં જેને મંત્રોને જોયા એને કહેવાય ઋષિ. અને એટલા માટે દરેક મંત્રનો એક ઋષિ હોય. જેમ ગાયત્રીના વિશ્વામિત્ર ઋષિ છે, એટલે સર્વોત્તમ સ્તોત્ર પણ આપણે ત્યાં મંત્ર કહીએ છીએ. એટલે કે ઋષિ રજની કુમારસ્તુ નામનામ છંદો જગત્યસૌ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ. ઋષિ કોણ? તો કે ગુસાઈજી. ઋષિ અગ્નિ કુમારસ્તુ. એ અગ્નિ કુમાર એ શ્રી વલ્લભના સ્વયં સંતતિ, સાક્ષાત એમના કુમાર શ્રી ગુસાઈજી ઋષિ છે. એમણે આ 108 નામ રૂપી મંત્રોને જોયા છે, એમના હૃદયમાંથી પ્રગટ્યા છે, એનું દર્શન કર્યું છે. અને એટલા માટે વ્યાસજીના હૃદયમાંથી ભાગવતજીનું પ્રાગટ્ય એક પછી એક સઘળી લીલાઓના દર્શન થવા લાગ્યા. અને વ્યાસજીને સૌથી પહેલા દેખાયું, આ તો સમાધિમાં છે, અને સમાધિમાં દેખાયું મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું. કુરુક્ષેત્રનું મેદાન માનો એક વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું. હજારો લોકો મર્યા છે. કોઈના ધડ કપાયેલા પડ્યા છે, કોઈના મસ્તક કપાયેલા પડ્યા છે, કોઈના હાથ, કોઈના પગ, મડદાઓના ઢગલાઓ ખડકાયા છે. ચારે બાજુ દુર્ગંધ વ્યાપી રહી છે. ગીધ અને સમણીઓ આકાશમાંથી ઉડતા ઉડતા માંસના લોંદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડે. ચારે બાજુનું દ્રશ્ય જોવું ગમે એવું નથી. દૂર દૂરથી સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે, બાળકોની કિકિયારીઓ સંભળાય છે. હજારો લોકો મર્યા. આ મહાભારતનું યુદ્ધ, અને જે પણ દુનિયામાં યુદ્ધ થાય આપણને લાગે આના સૈનિક મર્યા, કોઈ કે આના સૈનિક મર્યા. સૈનિકો કેટલા મર્યા એ તો ગણીએ છે,
પણ કેટલાના પિતા ગયા, કેટલાના ભાઈ ગયા, કેટલાના સ્વજનો ગયા, એ તો આપણને વિચારે નથી આવતું. કોઈ દેશ જીતે હારે, પણ માનવતા તો હંમેશા હારતી હોય છે. અને જ્યારે આવો કુરુક્ષેત્રના રણ સંગ્રામમાં એક દ્રશ્ય ઉભું થયું છે અને મડદાઓના ઢગલામાં અશ્વત્થામા એક એક મડદાઓને ખસેડી ખસેડી દુર્યોધનને ગોતી રહ્યો અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામા. આ તો દુર્યોધનનો અવાજ. અને દિશામાં દોડતા 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 અશ્વત્થામા પહોંચ્યા અને જુએ તો લોહીના ખાબોચિયામાં દુર્યોધન પોતાની અંતિમ શ્વાસો ગણી રહ્યો. ભીમે ગદાઓના પ્રહાર જંઘા ઉપર કરી જંઘાઓને સ્વસ્થ કરી નાખી. લોહીના ખાબોચિયામાં લોહીથી ખરડાયેલો, લથપથ થયેલો દુર્યોધન પોતાની અંતિમ ઘડીની પ્રતીક્ષા કરી રહ્યો. જ્યાં અશ્વત્થામા દેખાયો, આંખમાં ચમક આવી ગઈ દુર્યોધન. મિત્ર, તું અહીંયા! અશ્વત્થામાએ જ્યાં દુર્યોધનની દશા જોઈ, હૃદય કપકપી ઉઠ્યું. આખું મહાભારતનું યુદ્ધ તમે જુઓ, એક બાજુ કૌરવ સેના છે, બીજી બાજુ પાંડવ સેના છે. ભગવાને છેક સુધી પ્રયાસો કર્યા કેમ કરીને યુદ્ધ ન થાય, પણ દુર્યોધનની મતિ ભ્રષ્ટ થઈ છે. એના બીજ વાવ્યા છે ધૃતરાષ્ટ્રે, મામકાહ પાંડવાશ્ચૈવ. આ મારું તારું કરનારો ધૃતરાષ્ટ્ર, એને મહાભારતના બીજ વાવ્યા. આખી ઘટના તમે મહાભારતની જુઓ. એ ભીષ્મજી શાંતનુ રાજા પ્રતિજ્ઞા કરી, અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીશ. પુત્રો થયા 3. આખી જો ઘટનાઓ જોવા જઈએ તો બહુ વિસ્તાર થઈ જાય. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર, આ 3 પુત્રો અંધ છે, મોટા દીકરા છે, રાજા બનવાનો અધિકાર છે, પણ અંધ હોવાને કારણે એ સંભવ નથી, એટલે પાંડુને રાજા બનાવ્યા. એ પણ બીમાર છે, અલ્પાયુમાં મૃત્યુ પામ્યા. યુધિષ્ઠિરનો અધિકાર આવે, પણ કાર્યકારી રાજા ધૃતરાષ્ટ્ર છે. બાળકો મોટા થાય એટલે રાજ્ય સોંપી દેવાનું, પણ એકવાર બેઠા પછી ઉભા થવું કોને ગમે? મનમાં વિચાર કરે કે હું લાયક નહોતો, પણ મારો દીકરો તો લાયક છે. અને જ્યાંથી મહાભારતની શરૂઆત, વૈચારિક રૂપે યુદ્ધ તો સતત ચાલી રહ્યા છે, લડ્યા પછી છે. લડવાનો પહેલા વિચાર આવે ને પછી માણસ લડે. આ મહાભારતના યુદ્ધ તો ધૃતરાષ્ટ્ર મનમાં ક્યારના ચાલે. અને ગણતરી પ્રમાણે જોવા જાઓ તો ક્યાંય કોઈ હિસાબ બેસતો નથી કે પાંડવો જીતે ને કૌરવ હારી જાય. કેવા કેવા યોદ્ધાઓ કૌરવ સેનામાં. ત્રણ તો ચિરંજીવી છે. અશ્વત્થામા ચિરંજીવી કહેવાય. અષ્ટ ચિરંજીવીઓમાં એનું નામ આવે છે. અશ્વત્થામા, બલિન, વ્યાસો, હનુમાન, વિભીષણ. કૃપાચાર્ય ચિરંજીવી છે. ભીષ્મજી ઈચ્છા મૃત્યુનું વરદાન મળેલું છે, એ ન ઈચ્છે તો મૃત્યુ આવે નહીં. પણ આશ્ચર્યની વાત એ છે કે આ બધાને ખબર છે કે વિજય તો ત્યાં જ હોય છે જ્યાં પરમાત્મા હોય છે. કૃષ્ણ ક્યાં છે? પ્રતિજ્ઞા લીધી છે, હથિયાર નહીં લઉં. હરે કૃષ્ણ 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 હરે હરે.